મારી સાથે ગલાતીઓને પત્ર એનો 6ઠ્ઠો અધ્યાય અને એની 7મી કલમ કોઈ એક જણ વાંચો, કોઈ એક જણ નહીં, મેઘરાજ વાંચશે માઇક પર. ગલાતી 6ઠ્ઠો અધ્યાય એની 7મી કલમ. ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કઈ વાવે તે જ તે લણશે. હિન્દી બાઇબલ છે, વાંચો. નથી? धोखा न खाओ, परमेश्वर ठट्ठों में नहीं उड़ाया जाता, क्योंकि मनुष्य जो कुछ बोता है वही काटेगा. हालेलुया. भूलो में हिंदी में लख्યું છે धोखा मत खाओ, परमेश्वर ठट्ठों में नहीं उड़ाया जाता. દેવની મસ્કરી નહીં કરાય. કોની મસ્કરી નહીં કરવાનું? બધા યરી મસ્કરી ગાના, પરમેશ્વરની સાથે મસ્કરી નહીં કરવાનું. એનું પરિણામ બહુ ખતરનાક આવે છે. ઘણા લોકો કહે છે બુમનિયા ગોતે હવે આખો દી બુમનું તો બેકતે પણ ત્યાં ખબર ના કાંઈ કોઈ રહીએ. કોઈએ કીધું હારો આજે આમું બમનું તો હે પણ આમું તો આનંદથી બમનું તો હે પણ હિંડો બમનું ના આવે નહીં તા પૂરો ના આવે. તો ધોખા મત ખાના, परमेश्वर को ठट्ठों में नहीं उड़ाया जाता. देवनी मस्करी नहीं कराय. हालेलुया, हालेलुया. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. બાઇબલના સૌથી અગત્યનો સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત એ છે માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. હાલેલુયા. હકીકતમાં આ સિદ્ધાંત બાઇબલનો છે અને બાઇબલનો સિદ્ધાંત હંમેશા સાર્વત્રિક હોય છે. આખી દુનિયાને તે સિદ્ધાંત લાગુ પડે છે. ઈશ્વરમાં વિશ્વાસ કરે કે નહીં કરે, દરેક લોકોને માટે એક સિદ્ધાંત છે, જે તમે વાવો છો તેની જ કાપણી તમારે કરવાની થાય છે. હાલેલુયા, हालेलुया. मनुष्य जो कुछ बोता है वही काटेगा. પણ આપણને આ વચન અસરકારક એટલા માટે ઘણી વખત નથી થતું કેમ કે આપણે મનુષ્ય બોલીએ છીએ. માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. પણ માણસ નહીં, એ વચનને આપણું નામ લઈને વાંચવાનું. અરવિંદ, તું જે કંઈ વાવશે તે જ તું કાપશે, તે જ તું લણશે. હાલેલુયા. કોઈ એવું માણસ જોયું છે તેના ખેતરમાં ડાંગર વાવ્યું હોય અને ઘઉંની આશા રાખે? હે? આંબો રોપ્યો હોય અને તેની પાસે સફરજન લાગશે એવી આશા રખાય? તમે જે વાવો છો તે જ તમારે લણવાનું અથવા તો કાપવાનું થાય છે. હાલેલુયા, હાલેલુયા. આ સિદ્ધાંત બાઇબલનો એટલો મોટો છે
કે તમે ઉત્પત્તિ લઈને પ્રકટીકરણમાં એટલી કલમો તમને મળશે, એટલી કલમો મળશે કે હું તમને કહું છું 15-20 રવિવાર પ્રચાર કરી શકાય આ એક વચન પર. એટલા વચનો બાઇબલમાં છે. હાલેલુયા. જે તમે વાવો છો તે જ તમે કાપો છો. હાલેલુયા. અને એક બીજી કલમ વાંચો, કોરિન્થીયોને પત્ર, બીજો પત્ર, કોરિન્થીયોને બીજો પત્ર, એનો 9મો અધ્યાય 6ઠ્ઠી કલમ. પણ આટલું તો ખરું છે કે પણ આટલું તો ખરું છે કે જે કૃપાળતાથી વાવે છે જે કૃપણતાથી એટલે કે જે વધારે વાવે છે તે લણશે પણ કૃપાળતાથી. તે લણશે પણ કૃપણતાથી. હા, આગળ. અને જે ઉદારતાથી વાવે છે જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. લણશે પણ ઉદારતાથી. હાલેલુયા. અહીંયા તો પાઉલ પ્રેરિત જે લખે છે પવિત્ર આત્માની પ્રેરણાથી તે પૈસાના વિષયમાં છે, આર્થિક બાબતોના વિષયમાં. જો તમે દેવની ખેતીમાં વાવણી કરો છો તો જેટલું વધારે વાવશો તો વધારે તમને મળશે. બરાબર છે. પણ કેવળ પૈસાની બાબતમાં જ આ સાચું નથી. દરેક બાબતોમાં આ સિદ્ધાંત લાગુ પડે છે. હાલેલુયા. એક વાત સમજો, આપણે વાવીએ કેટલું છે? બિયારણ લેવા જાય તે કિલોમાં આપણે બિયારણ લઈએ છીએ. ડાંગર આપણે સિઝન આવશે એટલે બધા તો કિલો રા તરું ટાંક્યું એવું જ પૂછીએ છીએ ને. પૂછીએ છીએ કેટલા ક્વિન્ટલ ધરું નાખ્યું એમ. હે, આપણે ઓછું વાવીએ છીએ પણ લણીએ પુષ્કળ છે. હાલેલુયા. સાચી વાત છે ને. કિલોમાં આપણે બિયારણ ખરીદીએ છીએ અને ટ્રેક્ટરો ભરીને વેચી આવીએ છીએ. બસ સેમ સિદ્ધાંત તમારા વ્યક્તિગત જીવનમાં લાગુ કરો. તમે જે કંઈ વાવો છો તે જ તમારા જીવનમાં દેખાશે, તેનું જ ફળ લાગશે. અને વાવ્યું છે એટલું નહીં, વધારે માત્રામાં તમે લણશો. હાલેલુયા. ઉદાહરણ આપો. જો આજે તમે કોઈ વહુ છો અને તમારી સાસુને સતાવો છો તો એક વાત યાદ રાખવાની, તારી બી વહુ આવશે. આવશે કે નહીં? આવશે કે નહીં? તું કિલોમાં દુઃખ આપે છે, તને મણમાં ને ક્વિન્ટલમાં મળશે. સાચી વાત છે કે ખોટી વાત? મારી વાત નથી, બાઇબલની વાત છે. હાલેલુયા. હાલેલુયા. હું તમને કહું છું, તમારા વાણી વર્તન વિશે સાવધાન રહો, તમારા જીવન વિશે સાવધાન રહો, તમારા શબ્દો વિશે સાવધાન રહો. તમે જે વાવો છો તે જ તમારી કાપણી કરવાનું થશે. હાલેલુયા. હાલેલુયા. બહુ બધી કલમો આપું છું તમને, વાંચતા જજો, તમને મજા આવશે. બીજી એક અગત્યની વાત એની સાથે પછી આગળની કલમો હું તમને વંચાવું છું. ઈસુએ જે શિક્ષણ આપ્યું તેમાં પહાડી ઉપદેશ માંથી 5 થી લઈને 7 કલમ છે, 5, 6, 7 કલમ અધ્યાય. એ અધ્યાયોમાં ઈસુએ જે શિક્ષણ આપ્યું છે દરેક ખ્રિસ્તી લોકોએ, દરેક પ્રભુના બાળકોએ એને વાંચતા રહેવું જોઈએ. એ
મહાન ઉપદેશ છે. કેવી રીતે જીવન જીવવાનું આ પૃથ્વી પર તે ઈસુએ આપણને શીખવ્યું છે. લોકોની સાથે કેવો વ્યવહાર કરવાનો, પરિવારમાં કેવો વ્યવહાર કરવાનો, સમાજમાં કેવો વ્યવહાર કરવાનો, મંડળીમાં કેવો વ્યવહાર કરવાનો, બધું જ આ પુસ્તક આપણને શીખવાડે છે. હાલેલુયા. અને એ મહાન ઉપદેશમાં, પહાડી ઉપદેશમાં ઈસુએ કહ્યું, 7મો અધ્યાય અને એની 12મી કલમ કોઈ એક જણ વાંચો. માથી 7મો અધ્યાય ને 12મી કલમ. મેઘરાજભાઈ ઝડપથી વાંચજો. માટે જે તમે ચાહો છો, જે તમે ઈચ્છા રાખો છો, જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, બીજા માણસો તમને કરે, હા, તે તમે પણ ચાહો છો કે તો તમે પણ તેઓને કરો. તે તમે પણ તેઓને કરો. હા. કેમ કે નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે. આખું નિયમ શાસ્ત્ર અને પ્રબોધકો, આખા બાઇબલનો જે સાર છે તે એ છે કે જે તમે ઈચ્છા રાખો છો કે બીજા માણસો મારી સાથે આ પ્રમાણે રહે, તો પહેલા તારે એ પ્રમાણે રહેવા પડશે. હાલેલુયા. આપણે બીજાઓની પાસે તો બહુ અપેક્ષા રાખીએ કે એણે મારી સાથે આવું નહીં કરવું જોઈએ, એણે મારી સાથે આવી રીતે રહેવું જોઈએ. સાચી વાત છે કે ખોટી વાત? આપણી આકાંક્ષાઓ બહુ મોટી છે બીજાઓ પ્રત્યે, આપણી અપેક્ષાઓ બહુ મોટી છે. આપણી સાથે બીજા લોકો છે તેઓ આપણી સાથે વ્યવહાર કરે, સારો વ્યવહાર કરે. તો મારા ભાઈ, મારી બેન, પરમેશ્વરનું વચન કહે છે કે જે બાબતો તું એવી ઈચ્છા રાખે છે કે બીજા માણસો તારી સાથે કરે, તો એવું પહેલા તું પોતે કર. બીજાની સાથે તને રહેતા આવડે છે કે નહીં, તે બહુ અગત્યનો સવાલ છે. હાલેલુયા, હાલેલુયા. એટલે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુના લોકો તરીકે, દેવના દીકરા દીકરીઓ તરીકે તમારો ને મારો વ્યવહાર, તમારું ને મારું જીવન, તમારો ને મારો આચાર વિચાર, તમારા ને મારા કાર્યો, તમારું ને મારું વર્તણૂક બીજા માણસોની પાસે તમે અપેક્ષા રાખો છો, તે પહેલા તમારે બીજાઓને કરતા શીખી જાઓ. હાલેલુયા, હાલેલુયા. વાંચો ઓબાદ્યા એનો 1લો અધ્યાય 15મી કલમ. હવે ખબર પડશે કેટલા લોકો આ પુસ્તક શોધે છે. ઓબાદ્યા એક જ અધ્યાય છે. જેટલા લોકોને મળી તે ઊંચા હાથ કરો. હાલેલુયા. ઓબાદ્યા શોધો બાઇબલમાં છે. અમુક લોકોને તો ઓબાદ્યા શોધવાનું મુશ્કેલ પડ્યું કે નહીં? અમુક લોકોને એવું લાગ્યું આવો બી પુસ્તક છે કે બાઇબલમાં? હા, તારા હાથમાં બાઇબલ છે એમાં જ છે. હા, મળી ગયો. અમુક લોકો પાછા 12 વાગે સુધી હોદે એટલે એમ રેવા દો, મને બી શરમ લાગે. વાંચો હવે એની ઓબાદ્યા 15મી કલમ. ધ્યાનથી સમજો. કેમ કે સર્વ વિદેશીઓ પર યહોવાનો દિવસ પાસે છે. યહોવાનો દિવસ પાસે છે. હવે નહીં મળે ત્યાં બાજુ જોઈ લે. પાછા 12 વાગે હોદિયા જ કરતા. ખબર છે મને તમારું બધું જ. 20 વર્ષથી તમારો પાસ્ટર છું, નહીં ઓળખું કે તમને? પત્નીને નહીં ઓળખાય આખી જિંદગી, પણ વિશ્વાસીને તો ઓળખી જવાય. હાલેલુયા. ફરીથી
કેમ કે સર્વ વિદેશીઓ પર યહોવાનો દિવસ પાસે છે. યહોવાનો દિવસ પાસે છે. હવે સાંભળો, નથી મળતું તો હવે રહેવા દો. હજુ અમુક લોકો જોઈએ છે. હવે વચન સાંભળો. સર્વ વિદેશીઓ પર યહોવાનો દિવસ પાસે છે, નજીક છે. હા, જેવું તે બીજાઓને કર્યું છે જેવું તે બીજાઓને કર્યું છે તેવું જ તને કરવામાં આવશે. તેવું જ તને કરવામાં આવશે. તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે. હાલેલુયા. વાંચો, હિન્દીમાં વાંચો. क्योंकि हाँ, जाति जातियों पर यहोवा का दिन आने का निकट है. हाँ, जैसा तूने किया है वैसा ही तुझसे भी किया जाएगा. हाँ, तेरा व्यवहार लौट कर तेरे ही सिर पर पड़ेगा मेरे भाई मेरी बहन. इसलिए तेरा व्यवहार आज से ठीक हो जाए. हालेलुया, हालेलुया. જેવું તે બીજાઓને કર્યું છે તેવું જ તારા પર થશે. તારે જૈસી કરની વૈસી ભરની. એમને એમ નથી કીધું. હાલેલુયા, હાલેલુયા. જો તમે ઈચ્છા રાખો છો કે તુમ્હા પોયરી હારા ક્યામ ખુશ રે, તેન હારો રાખે, તો તુમ્હા કો વોવડી હાલી તિયરી તુમ કે કેમ રહેતે. વાત સાચી કે ખોટી? આપણી અપેક્ષા શું છે? માં પોયરે હારા ક્યાં અબદા નહીં પડના જોજે, અને વોવડે હેન તે મેં નથી કીધું, તમે જ કીધું. હું તમને ધ્યાનથી સમજો, બહુ અગત્યનો વાત હું તમને કહું છું. તુમ્હા પોયરી તા હારા કે તિયારી હારે રહી. જો તુમ્હા ઈચ્છા વે તો તુમ્હા કો વોવડી હાલે તીન પોયરેગા હું રખતા ही का. क्योंकि जैसी करनी वैसी भरनी. જે તું વાવે છે તે જ તું લણશે. અમુક લોકોને એમ છે, ચલો મને એક લખેલું નથી એવું વચન યાદ આવી ગયું. સભા શિક્ષકમાં આવું. સભા શિક્ષક તો ખબર છે ને? પ્રભુ જલ્દી મળી જાય. મને ખ્યાલથી લખેલું બી હોવું જોઈએ. એમાં તો નથી. ચલો વાંચો. 10મો અધ્યાય 8મી કલમ. જે ખાડો ખોદે છે તે જ તેમાં પડશે. હા, અને જે વાડમાં છીંડું પાડે છે હા, તેને સાપ કરડશે. હા, જે પથ્થર ખસડશે હા, તેને તે વાગશે. બસ. જે ખાડો ખોદે ને તે જ તેમાં પડે. હાલેલુયા. અને હું જે શોધતો હતો તે મળી ગયો મને. મારામાં ટીક બી કરેલું છે. 8મો અધ્યાય 11મી કલમ. ચાલો વાંચો, એને હું સમજાવી દઉં. 8મો સભા શિક્ષક 8 અધ્યાય 11મી કલમ. દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી. ધ્યાનથી સમજો. ખોટું કામ કરો ને, દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા, દંડ એટલે કે શિક્ષા
તરત ના મિલતી. સાચી વાત છે. તે આપણને એવું લાગે, અરે પેલો તો કેટલું બધું ખોટું કર્યા કરે છે, તો એ તો એની જ મજા છે, એવું લાગે ને? એવું લાગે છે ને ઘણી વખત, હે ને? પણ હું તમને કહું છું, જે ખોટું કામ છે તેની શિક્ષા તરત નથી મળતી. એટલે માણસને શું લાગે છે? તે માટે મનુષ્યનું અંતઃકરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોટેલું છે. ધ્યાનથી સમજો. ખોટું કામ કરીએ આપણે એટલે તરત બદલો નથી મળતો, તેનું શિક્ષા તરત નથી થતી. એટલે માણસ કાયમ ખોટું કરવામાં એને મજા આવે છે. એને એમ છે કે કઈ ના આવે તો એમ. એટલે હાવડી બી રોફ જમાવ્યા કહે, અને ઉવડી બી રોફ જમાવ્યા કહે કો મેં. પણ તરત ના મિલતો એવા એ વાતે. દુષ્ટ કામનું જે શિક્ષા છે તરત નથી મળતી. ને તરત મળે તો કોઈ કરે કે? હે? વ્યભિચારની આંખોથી જોઈને વાય તો હાંધલો જેવી જાય તો બીજા ટુ હે કા? હા, પાછો જો આ જાય તો એકદમ જ રોશની જતી રહે એવું લાગે હતી. પણ હું તમને કહું છું, એનો મતલબ એ નથી કે શિક્ષા નથી મળતી. તું વહુ છે ત્યારે તું સાસુની સાથે જે વ્યવહાર કરે છે ને તે તરત નહીં. તું પેલો તું બી હાહુડી બનાવી. કઈ બનાવી? તું હારું ના લાગનારે વેહવાલ વે પોયરે વે મોડે વે ફાચી તીહા વેહવાલ વે તહા તું હાવડી બનો. દુષ્ટ કામનો દંડકના ત્વરિત નથી મળતી. એટલે માણસનું મન અંતઃકરણ ભૂંડું કરવામાં લાગેલું રહે છે. હાલેલુયા. પણ એનો મતલબ એ નથી કે તું આવે છે તેની કાપણી નહીં આવશે. વાવ્યું છે તો કાપવું પડશે જ. હાલેલુયા, હાલેલુયા. હું જ્યારે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે ઇન્સ્પેક્શન હતું. ત્યારે કહેવત જે રૂઢિપ્રયોગ ને એવું કંઈ હતું. ત્યારે મોટા સાહેબ આવેલા, ત્યારે મેં પહેલી વાર તેની મુખેથી સાંભળેલું. મારા ચોપડામાં એ મને ખબર નહોતી. બરાબર? તો તેણે કીધું, પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા મુજ વીત તુજ વીત સે ધીરે બાપુડિયા. સમજાવું? પીપલા પાને પીલો વેગોયો. હમણાં પાન ખરાબ છે એટલે બધા પાન પીળા થઈ જશે, હે ને? અને પાન પીળું થાય અને પછી તેને નીચે કરવાનું આવે એટલે નીચે પડીને પછી તે સુકાઈ જાય, તેનું પતી ગયું એમ. પણ એ જ સમયમાં કૂપળ ફૂટે છે, હે ને? તો કૂપળ એને હસે છે. પીલો વે ગયો, પૂડી ગયો, પીલો વે ગયો, પૂડી ગયો, પતી ગયો. આખે હે જી પૂડી જાય હતી પીલો ત્યાં ખબર હાય માય બે એક દી કૂપળ હતી. સમજાય છે? અને એ કહે છે, પીપળ પાન ખરંતા હસ્તી કૂપડિયા મુજ વીતી તુજ વીત સે ધીરે બાપુડિયા. હાલેલુયા. એટલે બીજાને વીતે ત્યાં ઓહના નહીં. સમજાય છે? આજે તમે હાહુડે માં પાકી વીતવી રાખતા હાહુડી બન ના દે અને પાઈ પોઈ જાય તા આખી. પણ તે વિહરાજ હે કે માય બી હાહુડી બન ના હાય તા કિલો
કિલો દુઃખ આપ્યો તું ક્વિન્ટલ મિલી. ક્વિન્ટલ ક્વિન્ટલ એટલે 5 મણ. સાચી વાત કે નહીં ગીતાબેન? હા, તો થાવડી કાંઈ નહીં એટલે બહુ જ. પણ બીજે બધી બિહાવડી ખરી જ કા. હાલેલુયા, હાલેલુયા. દુષ્ટ કામનું દંડના ત્વરિત નથી મળતી, એટલે માણસનું અંતઃકરણ ભૂંડું કરવામાં લાગેલું રહે છે. માણસ સુધરતા નથી. પણ હું તમને કહું છું, એનો મતલબ એ નથી કે નહીં થશે. ઉપાધ્યાય કહે છે, તું જે કરે છે તે તારે ભોગવવું પડશે, પડશે, પડશે અને પડશે જ. હાલેલુયા, હાલેલુયા. નીતિ વચન 26 અધ્યાય 27મી કલમ વાંચો. 27 કલમ. જે બીજાને માટે ખાડો ખોદે, જે બીજાને માટે ખાડો ખોદે તે પોતે તેમાં પડશે. હાલેલુયા. હા. અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે, બીજાની તરફ પથ્થર ગબડાવે તે તેના પર જ પાછો આવશે. અમુક જે મુયો છે એરિયા ત્યાં ખબર ના પડી. જે ખાડો ખોદે બીજાને માટે તેમાં કોણ પડે? પોતે જ પડે. ખાડો કયો ખબર? નુકસાનને માટે છે. ખાડો શું દર્શાવે છે? નુકસાન. તો અમે જો તમારા પડોશીનું નુકસાન શોધો છો તો નક્કી સમજજો તમારું નુકસાન થવાનું છે. આમી હારે હારે જા. જે ખાડો ખોદે તે પડે. પછી શું લખ્યું છે? અને જે કોઈ બીજાની તરફ પથ્થર ગબડાવે, હા, તે તેના પર જ પાછો આવશે. બીજા નુકસાન વે, બીજાન દુઃખ પહોંચાડવું હોય તો મૂકો તો વાત એવા હે. બાઇબલનો પરમેશ્વર એ કહે છે કે તું વાવી રહ્યો હે કા વાવી રહી તી તો આવી તી પહેલો વિચારીને. એનું ઊંધું. તમે બીજાને માટે ભલું કરો, તમારું ભલું થશે. પસંદગી તમારી છે. બીજાને માટે ખોટું કરશો, તમારું ખોટું જ થશે. અને ઇતિહાસ ઉઠાવીને જોઈ લો. કોઈ બી ગામમાં તમે રહેતા હોય તે ગામનો ઇતિહાસ તમે જાણી લેજો અને જોઈ લેજો. જેણે ખોટું કર્યું છે તેનું ખોટું થાય છે, અને જે માણસ ભલું કરે છે તેનું ભલું જ થાય છે. હાલેલુયા. કેવી રીતે બની શકે કે આંબો રોપ્યો તેના પર બોર લાગી જાય? શક્ય છે? શક્ય જ નથી. એ જ રીતે મારા વાલા ભાઈઓ બહેનો, એફપીસીજી પરિવાર, હું તમને કહું છું, आज हम लोग बो रहे हैं या तो हम काट रहे हैं. આજે આપણે ક્યાં તો લણીએ છીએ અથવા તો કાપીએ, વાવીએ છીએ અથવા તો કાપીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. મારી સાથે કલમ વાંચો. ગીત શાસ્ત્ર 127 5મી કલમ કે 26 છે, વાંચો. જે કોઈ આંસુ પાડતા 126 હોવું જોઈએ. જે આંસુ પાડતા વાવે છે, જે આંસુ પાડતા વાવે છે, તેઓ હર્ષનાદ સહિત લણશે. તેઓ હર્ષનાદ સહિત કાપણી કરશે. હા. જે કોઈ મુઠ્ઠી ભર બી લઈને, જે કોઈ મુઠ્ઠી ભર બી લઈને રડતો રડતો વાવવા જાય છે, તે પોતાની સાથે પૂડીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. ખચિત આનંદભેર પાછો આવશે. હાલેલુયા. એનો મતલબ શું છે? પૂડીઓ એટલે કે જૂના જમાનામાં આપણે જ્યારે પકાવતા હતા, હા, પોટલિયા બાંધીને આવતા, હે ને? પણ તે આનંદ કેવો હતો તે તમે જુઓ. ડોગરે ફિરને મોલા જાતાના, અને જે દિવસે
પોટલિયાને ના આવે તે કેવો આનંદ હતો. આજના ટ્રેક્ટરમાં નહીં મળે, ટ્રેક્ટર પડીને મૂકી આવો ને તેના કરતાં વધારે આનંદ તે પોટલીઓમાં હતો. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જે કોઈ આંસુ પાડતા પાડતા વાવે છે તે આનંદ ભેર લણશે. એનો મતલબ શું છે? તમારી સાથે કોઈ ખોટું કરી રહ્યું છે, તમારી સાથે કોઈ ખોટું કરી રહ્યું છે, તો પણ તેને તમે સહન કરો છો અને તેની સામે તમે ભલું કરો છો. એને કહેવાય છે આંસુ પાડતા પાડતા વાવવું. આ બધું આપણે પૈસાના બાબતમાં જ શીખ્યા છીએ. એ સત્ય છે પૈસાની બાબતમાં, પણ એ દરેક બાબતમાં સત્ય છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, એવા લોકોની તમે વાર્તા સાંભળી છે જેઓ બહુ દુઃખ વેઠ્યું છે. દુઃખ વેઠી વેઠીને પણ ખોટું નથી કર્યું, સંઘર્ષ કર્યા, હિંમત રાખી, દુઃખના સમયમાં પણ પ્રભુમાં બની રહ્યા. હું તમને કહું છું, પ્રભુ તેમને શિરોમણી બનાવીને રહેશે. હાલેલુયા. એવી સાક્ષીઓ તમે સાંભળવા મળશે. શરૂઆતના દિવસોમાં કેવું દુઃખ ઉઠાવ્યું, પણ દુઃખ ઉઠાવ્યું, આજે તેઓ કાપણી કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નીતિવચન 24:29 વાંચો. વાંચ્યું નથી? 24:29. જેવું તેણે મને કર્યું છે, જેવું તેણે મને કર્યું છે તેવું હું તેને કરીશ, એમ તું ન કહે. હું કીધું? જેવું તેણે મને કર્યું છે હા, તેવું હું તેને કરીશ, હા, એમ તું ન કહે. એમ તું ન કહે, ન કહે. આ બાજુ બસ, હજુ આજે વાંચવાનું છે, પણ આટલું સમજો. જેવું તેણે મને કર્યું છે તેવું હું તેને કરીશ, તેવું હું તેને કરીશ, એમ તું ન કહે. એમ તું નહીં કહે. તું નહીં કહે. આપણે તો એવું જ કરીએ છીએ ને. મન કહ્યું એટલે અમે માવારું. અને આપણે તો ઈંટનો જવાબ પથ્થરથી આપીએ. પણ બાઇબલ શું કહે છે? આવું શિક્ષણ તમને બાઇબલમાં મળશે. તેણે મારી સાથે કર્યું છે તેવું હું તેની સાથે કરીશ, એમ તું નહીં કહે. હાલેલુયા. દુનિયા શું શીખવાડે છે? તારી આવ્યો જ કોનો, અમે અહીંયા બેવા જ ઉતાવ, જેવા સાથે તેવા. એવું નથી, એવું નથી વાલા ભાઈઓ ને બહેનો. ઈસુએ આપણને એવું શિક્ષણ આપ્યું છે, તેણે તને વિતાડ્યો છે, તારે તેને સુખ આપવાનું છે. હાલેલુયા. અઘરું શિક્ષણ છે, પણ સારું છે. અઘરું છે પણ સારું છે. એટલે દુનિયામાં સૌથી અલગ લોક એટલે પ્રભુના લોકો હોવા જોઈએ. હાલેલુયા. દુશ્મનને પ્રેમ કરવાનું આપણા ઈસુએ આપણને શીખવ્યું છે. જૂના કરારમાં કહેલું હતું, દાંતને બદલે દાંત. તારી આંખ કાઢી લે, તું બી એની આંખ કાઢી લે. તારા એક પાડે તો 32 પાડે ના. પણ ઈસુએ કીધું એવું નહીં, હું તને કહું છું, એક ગાલ પર તમાચે મારે તો બીજો બી ધરી દે. અઘરું છે, પણ એમાં જ શાંતિ ને મજા છે. હાલેલુયા. એક વખતે જીવન જીવો પછી કેવી ખુશી ને શાંતિ હોય છે તે ખબર પડશે. ઈસુના શિક્ષણને અનુસરી તો જુઓ. હાલેલુયા. જેવું તેણે મને કર્યું છે તેવું હું તેને કરીશ, એમ તું ન કહે. આગળ. તે માણસને તેના કામ પ્રમાણે હું બદલો આપીશ. હાલેલુયા. હાજર એક હે
એફપીસીજી પરિવારના કામ બદલાયેલા હોવા જોઈએ. પડોશમાં, ઘરમાં, પોયરાઓની હાથે, સમાજમાં, ગામમાં, બધાની હાથે આપણો વ્યવહાર અલગ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણે જે કંઈ વાવીએ છીએ તે જ આપણી કાપણી કરવાનું થાય છે. અય્યુબ 34:11. બહુ બધી કલમો છે પણ અમુક સ્કીપ કરતો જાઉં છું, છોડતો જાઉં છું. અય્યુબ 34:11. કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે, માણસના કામનું ફળ તે તેને આપશે, તે તેને આપશે. હા. અને દરેક માણસને તેના આચાર વિચાર પ્રમાણે બદલો આપશે. દરેક માણસને તેના આચાર વિચાર પ્રમાણે બદલો આપશે. તે બદલો આપશે. હાલેલુયા. હાલેલુયા. હિન્દીમાં વાંચો. વાહ, એટલે કે પરમેશ્વર માણસોના કામનું ફળ આપે છે. હા, प्रत्येक को अपने अपनी चाल का फल भुगतना पड़ता है. सादी भाषा में आप कौन सी चाल चल रहे हो? टेढ़ी है, सीधी है? प्रिय, हूँ तमने कहवा मांगू छूं, दरेक ने તમે જે આચાર વિચાર કરો છો, તમે જે કામ કરો છો તેના પ્રમાણે જ તમને બદલો મળશે. હાલેલુયા. તપેલા જોલી નાખ્યા છે, બસ વેરી ગુડ, એનો બદલો મળશે જ. પણ પેલાનું ચૂકી ગયા, ખુરશી વાળું. એ ચૂકવું નહોતું જોઈતું. હાલેલુયા. અમુક લોકો આખતા ભાઈ અહીંયા રીત કતો બી કહે, एक भूल तो काटे ज केले में नमक नहीं था, ये भी हो देव कहता भी तुम, पण हमें परफेक्शन में मानीए छे. शमा मानीए छे? एक ज पिक्चर आपे आमिर खान 4-5 વાર हम पण हिट विना जो छे, એટલે મિસ્ટર પરફેક્શન તેને કહેવામાં આવે છે. આ મંડળીના યુવાનોને સૌથી વધારે તતડાવવામાં આવતું હોય એમ લાગે છે, પણ હું તમને કહું છું આ મંડળીના યુવાનોનું ભવિષ્ય બહુ ચમકદાર રહેશે. જેટલું સાંભળશો અને જેટલું તેમાં ઘસાશો એટલા તમે ચમકશો. અને પછી કહેશો, પિયુષભાઈ થેન્ક યુ. પોયરિયાને કળીમ બહાવીને આવી, પિયુષભાઈ થેન્ક યુ, પિયુષભાઈ થેન્ક યુ. કાંઈ નહીં, આજકાલ પૈસા બી ના જે ટ્રાન્સફર કરે એ કાંઈ નાખો. તું ખીજવાતનું તો હા, આ મુન્ના બાકુ મને હારું મિલ્યો, બબલા બાકુ હારું મિલ્યો, ચિંટિયા બાકુ હારું મિલ્યો, બાબે બાકુ હારું મિલ્યો. મેઘાને આબુ સાંભળ, અમારું કેવું એમ. મેઘો આવશે, પિયુષભાઈ ને ઉભો રાખે, તાબી નહીં ઉભો રહી, ડાયરેક્ટ પિયુષભાઈ ને ગોરી ગોરી હશે રીત પાસે, તેને લઈને ઉતરશે. અને કે પિયુષભાઈ થેન્ક યુ હો, થેન્ક યુ હો. કાંઈ રા કઈ નહીં મિલી. તો પિયુષ નહીં સમજાય, મેં મન કાંઈ થેન્ક યુ આખો તીઓ થોડી ના આપી, તું કાંઈ થાય, તું કાંઈ થાય. અરે તું ખીજવાત નહોતી, મેં એમાં કામ કહતું જ રહ્યો. પ્રભુઓ કાંઈ નહીં બનાવી ના આપી.
વિષય જ આવના જોજે અહીંયા અંતે. આ એપીસીજી પરિવાર બહુ કમાલના છે. હા, બાય ધ વે, કેટલા લોકોએ સેમિનારમાં આવેલા તેટલા લોકોએ ઘરે જઈને કંઈ ગીત સંભળાવ્યું? દીવાની દીવાની એવું કઈ નહીં? એ પાસ્ટર બોલતા હતા ત્યારે મેં વિચારતો હતો પૂછવું તો જોઈતું હતું, કેમ કે રસોડામાં હું કાયમ જાઉં ડાન્સની સાથે. દિલીપ કુમાર સીમાને પટાવવા જાય ને તેવું. અરે કેવડી પાડ છે આમ, હા જમાનામ તૈયાર થતી. હા વાત કહો, નહીં સમજાય ભાઈ તું માન. ચાલો કઈ વાંધો નહીં. કાં હતા આપણે? અયુબ શું કહે છે? ફરી એકવાર વાંચો. કેમ કે માણસના કામનું ફળ તે તેને આપશે, માણસના કામનું ફળ તે તેને આપશે, અને દરેક માણસને તેના આચાર વિચાર પ્રમાણે બદલો આપશે. આચાર વિચાર પ્રમાણે બદલો આપવામાં આવશે. તેવો જેવો તમારો આચાર વિચાર છે તેવો જ તમને ફળ મળશે. હાલેલુયા. નીતિવચન 11:27 વાંચી લો. પછી એક ઉદાહરણ આપીને, સમય તો બહુ ઝડપી પૂરો થઈ જાય યાર, તો બહુ ખોટું છે. હા, 11:27 નીતિવચન 11:27. ખંતથી હિત શોધનારને ઈશ્વરની કૃપા મળે છે. ધ્યાનથી સમજો. ખંતથી એટલે કે ઉત્સાહથી બીજાનું હિત શોધો. આવેલું નહીં? ધ્યાનથી. તમારા જીવનમાં એક ગોલ બનાવી લો, મારે બીજાઓના ચહેરા પર ખુશી લાવવાની છે. સમજાય છે? એમાં જે આનંદ મળે છે ને એ તે સામેના વ્યક્તિને ખુશી આપો ને ત્યારે ખબર પડે. સાચી વાત કહું, મારા જીવનના સૌથી ખુશીના પળ કયા છે ખબર? કોઈ વ્યક્તિ દુખી આવ્યો, બરાબર, અને તેના જીવનમાં બહુ બધી સમસ્યાઓ છે, અને રડતું આવ્યો, અને પછી તેના જીવનમાં તેને થોડુંક પ્રભુનું વચન શીખવાડું અને તે માની જાય અને તે પ્રમાણે કરે ને પછી તેના જીવનમાં ખુશી આવે. તે જોવાનો જે મને આનંદ આવે છે ને, તે મેં મારુતિ લીધેલી ને વેગનાર, ત્યારે આવેલો તેના કરતા અદ્ભુત આનંદ તેમાં આવે છે. બીજાના જીવનમાં તમે ખુશી લાવી શકો ને તો એના જેવું બીજું કોઈ કામ નથી. ખંતથી હિત શોધો બીજાનું. આગળ વાંચો. પણ જે નુકસાન શોધે છે તેના પર જ તે આવી પડશે. તેના પર તે જ આવી પડશે. શું? તેના પર. હું પ્રભુની ઉપસ્થિતિમાં એક વાત બોલવા માંગુ છું. મારા જીવનમાં બહુ બધા લોકોએ જ્યારે મને દુઃખ આપ્યું, મારા મનને હંમેશા હું ટ્રેન કરતો હતો, પ્રભુ એ વ્યક્તિના પ્રત્યે મારા હૃદયમાં કોઈ નફરતની પેદા થઈ જાય, કોઈ કડવાશની પેદા થઈ જાય, તેની કાળજી રાખવા માટે મને મદદ કરજે. જ્યારે પીડા થતી હતી તે સમયમાં સામેના વ્યક્તિનું ભલું થાય, તેનું નુકસાન નહીં થાય, એનો નાશ નહીં થઈ જવો, એવી જો ભાવના તમે રાખો ને તો હું તમને કહું છું, તમારા જીવનમાં તમે એટલા આશીર્વાદિત થશો તમે કલ્પના પણ નથી કરી. હાલેલુયા, હાલેલુયા. શું લખ્યું છે? નુકસાન. જે નુકસાન શોધે છે તેના પર જ તે આવી પડશે. તે નુકસાન તેના પર જ આવી પડશે. હાલેલુયા. પણ એનો એક બીજો સિદ્ધાંત સમજો. ધ્યાનથી આ બાજુ ધ્યાનથી સાંભળો. તમે બીજાનું નુકસાન શોધો છો તો નુકસાન કોના પર આવશે? પોતા પર. પણ હું તમને કહું છું, જો તમે તેને ભલાઈ શોધો છો, બરાબર છે, તો તમારી પાસે શું આવશે? હાલેલુયા. અને તમે વિચાર કરો, સામેના વાળાએ તમારી ભલાઈ સ્વીકારી જ નથી તો બી તે વાપસ તમારી પર આવશે.
મારા અનુભવ પરથી એક વાત, 20 વર્ષના મારી સેવકાઈના અનુભવમાંથી એક વાત શીખ્યો છું. મેં બીજાનું ભલું વિચાર્યું. વિના કારણ તેઓએ કદાચ મને સતાવવા માટે પ્રયત્ન કર્યો અને મારું નુકસાન કરવા માટે પ્રયત્ન કર્યો હોય, મેં મારા મનમાં વિચાર નહીં કર્યો તે. મારી ભલાઈ તેઓએ નથી લીધી. કશો વાંધો નહીં, તે ભલાઈ મારા પર આવી છે. તેનું સુખ બી આજે હું ભોગવું છું. સમજાય છે આ વાત? સમજાય છે? હું તમને કહું છું, ભલાઈ કરો. ભલાઈથી ભૂંડાઈનો પરાજય કરો. પાલું પ્રેત શું કહે છે? ભૂંડાઈને બદલે ભૂંડાઈને વાળો, પણ ભલાઈથી ભૂંડાઈનો પરાજય કરી દો. ખોટાની સાથે ખોટા નહીં રહો, સારું કરીને ખોટાને હરાવી દો. હાલેલુયા. અને હું તમને કહું છું, ભલાઈ બહુ શક્તિશાળી છે. ભૂંડાઈ કરતા શક્તિશાળી ભલાઈ છે. ભલાઈ હરાવી શકે છે ભૂંડાઈને, ખોટાને સારું હરાવી શકે છે. આપણે આપણા મનમાં એ છે કે આ બહુ શક્તિશાળી છે, ખોટું એ હા છે, પણ એના કરતા શક્તિશાળી સારું છે, હરાવી શકાય છે તેને. ભલાઈથી ભૂંડાઈને હરાવી શકાય છે. એટલે આજથી એપીસીજી પરિવારના લોકો હું તમને કહું છું, ગાંઠ બાંધી લો તમારા જીવનમાં. બીજાનું ભલું કરીશ, બીજાનું ભલું ઈચ્છીશ. જો તમે બીજાનું ભલું ઈચ્છશો, હું તમને સ્ટેમ્પ પેપર પર લખી આપવા માટે તૈયાર છું, તમારી ભલાઈ થયા વગરની રહેશે. સાચી વાત છે? હાલેલુયા, હાલેલુયા. એ ગલત હે યાર. મેં એક ઉદાહરણ આપવાનો હતો, પણ આવતા રહ્યો. ચાલો આ સંદેશને હું આગળ લઈ જઈશ, બરાબર છે? આવતા તેના પહેલા 2 કલમ વાંચી લઈએ અને પછી પ્રાર્થના કરીશું. હોશિયા 8:7 ઝડપથી. એક ઉદાહરણ આપવાનું હતું, ભલાઈથી ભૂંડાઈને કઈ રીતે હરાવી શકાય. બાઇબલમાં એક કેરેક્ટર છે તેનાથી, પરંતુ આવતા રવિવારે 8:7 સમય પૂરો થયો છે એટલે હોશિયા 8:7. હોશિયા બી નથી મળતું. હા, 8:7. કેમ કે તેઓ પવન વાવે છે, હા, ને તેઓ વંટોળીઓ લણશે. પવન વાવે છે તે શું લડશે? વંટોળીઓ લણશે. આખા જે કલમો મેં તમને વંચાવી તેનો એક જ ભાર છે. થોડું તમે કરો છો તેનું. પવન વાવો છો તો તોફાન બનીને આવશે. સમજાય કા? હાલેલુયા. હવે એ જ હોશિયામાં 10મો અધ્યાય 12મી કલમ વાંચીને આપણે બંધ કરીશું. 10મો અધ્યાય 12મી કલમ. પોતાને સારું નેકી વાવો. પોતાને સારું નેકી વાવો. નેકી વાવો એટલે કે સારું. ને હા, ને તેના પરિણામમાં હા, કૃપા લણશો. તમારી પડતર જમીન. ધીરે 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 ધીરે. પોતાને સારું નેકી વાવો. શું વાવો? નેકી. શું વાવો? નેકી. તો તમને કૃપા મળશે. હાલેલુયા. આગળ. ને તેના પરિણામમાં કૃપા લણશો. હા. તમારી પડતર જમીન ચાસી નાખો. તમારી પડતર જમીન ચાસી નાખો મતલબ ખેડી નાખો. કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી. તમારો ઉપર નેકી વરસાવે ત્યાં સુધી યહોવાને શોધવાનો વખત છે. યહોવાને શોધવાનો વખત છે. આગળ લખ્યું છે, તમે ઘરે જઈને વાંચજો. હું તમને કહું છું આ કલમનો ભાવાર્થ શું છે. તો પોતાની જમીન તમે ખેડી નાખો. શું નાખો? ખેડી નાખો. અને તેમાં સારું વાવો તો તમારું સારું પાકશે. બરાબર છે? પણ જો તમે તમારી જમીન નથી ખેડતા, ધ્યાનથી સમજો, છેલ્લી વાત, જો તમે તમારી જમીન નથી ખેડતા તો બી ઉગવાનું તો છે જ, ને તો બી પાકવાનું તો છે જ. જમીન ખાલી રહેવાની. કેટલું બી તમારું ખેતર સારું હોય, નેદીને તમે 50 વર્ષ સુધી તમે ત્યાં નેદ્યું છે, પણ ખેડ્યું નહીં અને તે વર્ષે વાવ્યું નહીં તો બી તમારું ખેતર લીલું છમ રહેશે. સાચું કે ખોટું? વિચાર કરો આ વાત. એ કેમ વહે? એ જ આત્મિક સિદ્ધાંત છે.
જો તમે તમારા હૃદયરૂપી જે જમીન છે તેને ખેડશો નહીં, તમારા હૃદયને જો તમે શુદ્ધ નહીં રાખશો, તમારા હૃદયને જો તમે સાફ નહીં રાખશો, તો હું તમને કહું છું કચરો ઉગ્યા વગર નહીં રહેશે. પાસ્ટરે કદાચ કીધું નરકમાં જવા માટે કંઈ કરવું પડે, કશું નહીં કરવું, પહોંચી જશો. પણ સ્વર્ગમાં જવા માટે કંઈ કરવું પડે છે. હાલેલુયા. ચિથરે હાલ જીવન જીવવા માટે કંઈ કરવું પડે છે. કાંઈ નહીં, બહેરી આંધારા ઉઠા, બોગાસે ખાયા, ઊંઘાની ઊંઘા, રોખડી વાલા ગામ મેં ફચાવીને ખાઈ જયા, કાંઈ ટેન્શન નહીં. પણ પોતાની જમીન ચાસી નાખો. જમીન એટલે કે હૃદયની વાત કરે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહું છું, જો તમે તમારા હૃદયમાં નેકી વાવશો તો નેક કૃપા તમને મળશે. મતલબ નેકીવાન તમે બનશો. તમારા જીવનમાં ભલાઈ તમે વાવો છો, ભલાઈ તમારા જીવનમાં થશે. પણ જો તમે બીજાનું નુકસાન શોધો છો, તમારું નુકસાન થશે. ગેરંટી છે. जो कुछ मनुष्य बोता है वो ही काटेगा. मनुष्य नहीं, जो कोई अरविंद बोएगा वो ही काटेगा. આજથી સારું વાવવાનું શરૂ કરો તમારા હૃદયમાં, તમારા જીવનમાં. હાલેલુયા. 2 વર્ષ પછી આવીને કહેશો, પાસ્ટર ચમત્કાર થઈ ગયો. શું થઈ ગયું? ચમત્કાર. મને વિચાર એક દાણો નાખ્યો અને इथे तुवे लागे, इथे तुवे लागे. मैं विचारो एक दाना ब्रेक बूटे भी खाते हैं, कुकड़े भी खाते हैं, बधे वाली पड़ी है कि केम चमत्कार भी तो एक दाना आपने चमत्कार लागे. तो हूँ तमने कहूं छूं सिद्धांत है बाइबल नो. जे वावो छो थोड़ू वावो छो, ભરપૂર માત્રામાં લડશો. સારું તમે વાવો છો, થોડું સારું કરશો ને, ભરપૂર માત્રામાં તમારું સારું થશે. પણ જો તમે ખરાબ વાવવાનું શરૂ કર્યો, ભરપૂર માત્રામાં ખરાબ લડશો. એટલે આજરે આયાન બરાબર હાજુ ના આચાર વિચાર બધું જ, બોલવાનું ચાલવાનું વ્યવહાર કામ બધું જ જે કંઈ વાવો છો તે જ તમે લણો છો. આવીએ આપણી આંખોને બંધ કરી. થેન્ક યુ લોર્ડ જીસસ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. આપણા જીવનોને પ્રભુના હાથોમાં સમર્પિત કરે. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ વચન જે છે પવિત્ર આત્માની પ્રેરણાથી લખવામાં આવ્યું છે. તે વચન આજે આપણે સાંભળ્યું છે. તું જે કંઈ વાવે છે તે જ તું લણશે. હાલેલુયા, હાલેલુયા. તું જે ખાડો ખોદે છે તે જ તેમાં પડે છે. જો બીજાને માટે નુકસાન શોધે છે તો તારું નુકસાન થશે. તું બીજાને માટે સારું શોધે છે તો તારું સારું થશે. તું ભલાઈ વાવશે તો ભલાઈ લડશે, ભૂંડાઈ વાવશે તો ભૂંડાઈ લડશે. સિમ્પલ ફંડા છે, સિમ્પલ સિદ્ધાંત છે. પ્રભુ તે પ્રમાણેનો જીવન વ્યવહાર કરવાને માટે મદદ કરજો. પ્રભુ, આજ સુધી કદાચ અજાણતા બી આપણે વાવીએ છીએ તો પણ તેનું ફળ મળે છે. એટલા માટે આપણે સભાન થઈએ કે આપણે શું વાવી રહ્યા છે. હાલેલુયા. જમીનને નથી ખબર શું છે, તેનું કામ છે ઉગાવવાનું અને તેનું કામ છે ફળ આપવાનું. એટલે જમીન ઉગાવશે. શું? સારું વાવશો તો સારું ઉગાવશે, ભૂંડું વાવશો તો ભૂંડું ઉગાવશે. અને જમીનનું કામ છે તેને ફળ આપવાનું. સારું વાવશો તો સારું ફળ લાગશે, ભૂંડું વાવશો તો ભૂંડું ફળ લાગશે. તમે અને હું આજે નિર્ણય લઈ લઈએ, પ્રભુ અમને સારું કરતા શીખવાડો. સારું અમે બીજાને માટે કરીએ, ભલાઈના કામો કરીએ, અમે બીજા કોઈનું પણ નુકસાન નહીં શોધીએ. તેના માટે અમને કૃપા આપો. પ્રભુ, આજે સવારે તમે અમારી સાથે વાર્તાલાપ કર્યો, આ સંદેશ દ્વારા તમે અમને આશીર્વાદિત કર્યા. તમારો ધન્યવાદ કરીએ છીએ. અમને પ્રત્યેકને તમે આશીર્વાદ આપો. મહિમા તમને મળે. ઈસુ અમારા પ્રભુના નામથી માગું છું. આમેન.